ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે સંસ્કૃતની અંદર મમ અંગાની એટલે કે મારા અંગોની પ્રવૃત્તિ કરીશું. મસ્તકમ એટલે માથું. દંતા એટલે દાંત. ઓષ્ઠ એટલે હોઠ. નેત્રમ એટલે આંખ. કરતલમ એટલે હથેળી. ચરણ એટલે પગ. કર્ણ એટલે કાન. નેત્રમ એટલે આંખ. કરતલમ એટલે હાથ. કર્ણ એટલે કાન. ઓષ્ઠ એટલે હોઠ. ચરણ એટલે પગ. દંતા એટલે દાંત. આજે આપણે શું શીખ્યા? શરીરના અંગો શીખ્યા. સરસ, વેરી ગુડ. આજે આપણે સંસ્કૃતની અંદર મારા અંગો એટલે કે આપણા શરીરના અંગો